ચોમાસામાં નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી ખીલી ઉઠે છે ત્યારે કરજણ ડેમમાં પાણીની આવક થતા તેના બેકવોટરથી માંડણ ગામે સુંદર ઝીલનું નિર્માણ થાય છે। વરસાદમાં ડુંગર પાસે નજીકમાં સુંદર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે। પ્રવાસીઓ સેલ્ફી અને ફોટો લેવા માટે અહીંયા પડાપડી કરી રહ્યા છે। ખાસ કરી ચોમાસામાં આ જગ્યાએ મનમોહક બની જાય છે, સુંદર સ્થળ બની જાય છે અને વરસાદમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે। અહીંના આદિવાસીઓ માટે આ જગ્યા આશીર્વાદ રૂપે સાબિત થાય છે, કારણ કે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા સ્થાનિક લોકોને રોજગારી મળે છે। પ્રવાસીઓ પણ ઈચ્છે છે કે આ જગ્યાને સરકાર દ્વારા ડેવલપ કરવામાં આવે તો કાયમ માટે અહીં પ્રવાસીઓ આવે અને એક મોટું પ્રવાસન ધામ બને। વાલિયાથી આગળ નેત્રંગ પાસે 20 કિલોમીટરના એરિયામાં માંડણ ગામ આવ્યું છે, જ્યાં ચોમાસાની ઋતુમાં અહીંનું વેધર એકદમ ખીલી ઉઠ્યું છે। મારી એવી ઈચ્છા છે કે સરકાર દ્વારા જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ થયો છે આજુબાજુનો એરિયાનો, તે પ્રમાણે આનો પણ વિકાસ થાય તો એના ગરીબ પરિવારોને રોજી મળી રહે અને એમને 2 પૈસા કમાવાની તક મળી રહે। નર્મદા જિલ્લામાં આવ્યું છે જે ચોમાસામાં ચારે તરફથી ખીલી ઉઠ્યું છે અને લીલોતરી દેખાય છે। રવિવારની મજા માણવા માટે પરિવાર સાથે અહીંયા ભેગા થયા છે અને દર વર્ષે અમે આવીએ જ છે। હજુ વધારે ડેવલપમેન્ટ થાય સરકાર દ્વારા, એ અમને આશા છે કે થોડી વધારે ડેવલપમેન્ટ થાય તો વધારે પબ્લિક અહીંયા જોવા મળે અને કાશ્મીર તરીકે બી ઓળખાય છે અને અહીંયા મજા આવે છે બધા સાથે। અમે વાલિયાથી 40 કિલોમીટર દૂર એ માંડણ ગામ આવ્યા છે। અમે દર વર્ષે પરિવાર સાથે આવીએ છીએ। અહીંયાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે ચોમાસામાં। ચોમાસાના વરસાદ પછી આજે નર્મદા નદીનું આ સ્થળ છે એ 16 કરે ખીલી ઉઠ્યું છે। આ સૌંદર્ય ખૂબ સારું છે અને અમને ખૂબ મજા આવી અહીંયા। અમે માંડણ ગામમાં આવ્યા છે અને નર્મદા જિલ્લામાં આવ્યું છે આ, ને કાશ્મીર જેવી અમને ફિલિંગ આવી રહી છે અહીંયા।